નમસ્કાર તાલીમાર્થી મિત્રો, વેલકમ છે યુટ્યુબ ચેનલ ડૉક્ટર સરા જોશી પર. આપણે નેક્સ્ટ વિડીયોમાં મેથ્સ અને સાયન્સ પદ્ધતિ માટે જે ટાટ એચએસ અને એસમાં મેઇન્સ એક્ઝામમાં પદ્ધતિના જે ક્વેશ્ચન પૂછાવાના છે એ વિશે આપણે ચર્ચા કરી હતી. આજે પણ ટાટ એચએસ એસ ટેટ 2 બધા માટે આ એક પોઈન્ટ છે, ખૂબ જ અગત્યનો છે. તો પ્રશ્ન વાઇઝ આપણે ચર્ચા કરીશું. ટેટ 2 માટે એટલા માટે બોલી કેમ કે હવે નેક્સ્ટમાં ટેટ 2 એક્ઝામ લેવાનાર છે. તો એમાં પણ જ્યારે પદ્ધતિના જે ક્વેશ્ચન પૂછાય છે એમાં પણ આ જે પોઈન્ટ છે એ ખૂબ જ અગત્યનો છે. તો ખૂબ ધ્યાનપૂર્વકથી વિડીયો જોજો, છેક એન્ડ સુધી જોજો તો તમને ચોક્કસથી ફાયદો થશે. આજે આગમન પદ્ધતિ વિશે હું ચર્ચા કરીશ. આ વિડીયોમાં ફક્ત આગમન પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરીશું કેમ કે પદ્ધતિ મોટી છે અને પછી વિડીયો પણ બહુ લોંગ બની જાય છે. તો આપણે આગમન પદ્ધતિ પછી નેક્સ્ટમાં નિગમન પદ્ધતિ પણ આપણે જોઈશું. આગમન પદ્ધતિ એનું નામ જ જેમ છે એવી રીતે જ આપણે યાદ રાખવાનું છે. ઘણા તાલીમાર્થીઓને આગમન નિગમનમાં કન્ફ્યુઝન થઈ જતું હોય છે, મિક્સ થઈ જતા હોય છે. બંને એના જે સિદ્ધાંતો હોય છે, સૂત્રો હોય છે, મિક્સઅપ થઈ જતા હોય છે. તો આપણે ખૂબ જ શોર્ટમાં યાદ રહે એ પ્રમાણે આપણે જોઈશું. આગમન, તો જે આગમન છે શરૂઆતની જે વાત છે એની વાત છે. તો જે ગણિત અને વિજ્ઞાન બંનેની અંદર આપણે આ લાગુ પડે છે. આ સિવાય બીજા વિષયોમાં પણ લાગુ પડતું હોય છે. તો વિશિષ્ટ ઉદાહરણો પરથી સામાન્ય નિયમની તારવણી કરવી. તો આગમનમાં શું હોય છે કે પહેલાં ઉદાહરણ આપવાના, વિશિષ્ટ ઉદાહરણો, પૂર્વ જ્ઞાન આધારિત ઉદાહરણો આપવાના અને પછી એના ઉપરથી નિયમની તારવણી કરવી. એ આગમન પદ્ધતિ છે. ઉદાહરણો પરથી અમૂર્ત બાબત, સિદ્ધાંત કે નિયમ નક્કી કરવામાં આવે છે. તો જે અમૂર્ત એટલે કે ખ્યાલો છે, સંકલ્પના છે, વ્યાખ્યા છે, બધી અમૂર્ત બાબતો કહેવાય, જેને આપણે અડી શકતા નથી. આપણે એને વિચારી શકીએ છીએ, સમજી શકીએ છીએ. તો ઉદાહરણો પરથી આપણે અમૂર્ત અને સિદ્ધાંતની આપણે તારવણી કરીએ છીએ. તો વિદ્યાર્થીમાં અવલોકન શક્તિ, ચોકસાઈ, આગમનિક તર્ક શક્તિ તેમજ કૌશલ્યનો વિકાસ થાય છે. વિદ્યાર્થીઓને પ્રયોગ પદ્ધતિ દ્વારા જ્ઞાન મેળવ્યું હોવાથી તે લાંબો સમય યાદ રહે છે. કંટાળાજનક લાગતી નથી. આ પછી ઓછા ઉદાહરણ દ્વારા નિયમિત તારવણી કરવામાં આવે તો તેની વિશ્વસનીયતાની શંકા પણ રહેતી હોય છે. એના વ્યવહારુ આપણે ઉદાહરણ જોઈએ તો માણસ ગ્રહણશીલ છે, સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે, દ્રાક્ષ ખાટી છે. તો એના વ્યવહારુ ઉદાહરણ કહી શકાય. આ સિવાય આપણે ગણિતમાં કેવા ઉદાહરણ વાપરી શકાય એ પણ આપણે જોઈશું. ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે આગમન પદ્ધતિ એટલે શું અને ઉદાહરણ સહિત સમજાવો, તો આપણે ઉદાહરણ પણ એના જોઈશું. ઉદાહરણમાં ઘાતાંકના નિયમની તારવણી કરી શકાય. વાસ્તવિક સંખ્યાઓના સરવાળા ગુણાકાર વિશેના ગુણધર્મોની સાબિતી પણ આપી શકાય છે. પછી વિસ્તરણના સૂત્રોમાં પણ જુદા જુદા ઉદાહરણ આપી નિયમની તારવણી કરી શકાય. પ્રમેયના સિદ્ધાંતો પણ કરી શકાય. ત્રિકોણની એકરૂપતાની શરતો ઉદાહરણ આપીને સમજાવી શકાય. સાદા વ્યાજનું સૂત્ર જે આવે છે I બરાબર PRN/100ની સમજ આપી શકાય છે. ક્ષેત્રફળ ઘનફળના સૂત્રોની પણ સમજ આ રીતે આપી શકાતી હોય છે. તો દાખલા તરીકે આપણે જે અવયવો છે એની પણ તારવણી કરી શકાય છે. હવે મુખ્ય પગથિયા કહે છે આ પદ્ધતિના એ આપણે જોઈએ તો નિરીક્ષણો લેવા, અવલોકન કરવું, પ્રયોગ કરીને માપીને જોઈને આપણે કરી શકીએ છીએ. માહિતી કે વિગતો એકઠી કરવી, વિગતોનું પૃથ્થકરણ કરવું, શક્ય ઉત્કલ્પનાઓ બાંધવી, ઉત્કલ્પનાની ચકાસણી કરવી અને ચકાસણીને અંતે અર્થ સામાન્ય નિયમ તારવવો. હવે આગમન પદ્ધતિના લક્ષણો. હવે આપણે બધા જ એટલા પોઈન્ટ છે બધા જ આ વિડીયોમાં હું સમાવેશ કરવાની છું કેમ કે ક્વેશ્ચન કંઈ પણ પૂછી શકાય છે કે આગમન પદ્ધતિના લક્ષણો જણાવો, એના લાભાલાભ જણાવો, બરાબર. તો એ બધી જ બાબતો તમે આ વિડીયોમાં સમજી શકશો.
એના લક્ષણો શું છે? તો વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જવું. આ શિક્ષણ સૂત્રનો ઉપયોગ થાય છે. કારણ કે વિશિષ્ટ એટલા માટે કારણ કે જે આપણે વિશિષ્ટ ઉદાહરણોનો ઉપયોગ કરીને એક સામાન્ય નિયમની તારવણી આપણે કરીએ છીએ. તો વિશિષ્ટ પરથી સામાન્ય શિક્ષણ સૂત્ર મુજબ આ કાર્ય થાય છે. મૂર્ત પરથી અમૂર્તના શિક્ષણ સૂત્ર મુજબ કાર્ય થાય છે. હવે આ જે શિક્ષણ સૂત્રો છે એ તમારે યાદ રાખવાના રહેશે. કારણ કે જે બધી પદ્ધતિઓ છે એમાં જે સૂત્રો છે અલગ અલગ ઉપયોગ થયેલો છે. તો એની વ્યાખ્યા પરથી તમે આ યાદ રાખી શકો છો કે આગમન પદ્ધતિ તો વિશિષ્ટ ઉદાહરણો પરથી સામાન્ય નિયમની તારવણી. તો શિક્ષણ સૂત્ર કયું આવે? વિશિષ્ટ પરથી સામાન્ય. મૂર્ત પરથી અમૂર્ત. તો મૂર્ત એટલે કે મૂર્તિ, આપણે જેને અડી શકીએ છીએ. ચોપડી છે આપણે એને અડી શકીએ છીએ, પણ અંદરની જે સંકલ્પના છે, જે વ્યાખ્યા છે એ આપણે સમજવાની છે. અમૂર્ત છે અને આપણે અડી શકતા નથી પણ આપણે સમજી શકીએ છીએ. તો જે મૂર્ત બાબતો છે, ઉદાહરણ શું છે? મૂર્ત બાબત છે કે જે આપણા પૂર્વ જ્ઞાનમાં રહેલા છે ને આપણે એના ઉપરથી જે અમૂર્ત એટલે કે જે સામાન્ય નિયમ છે, વ્યાખ્યા છે, સંકલ્પના છે, એ બધી અમૂર્ત બાબતો છે જેને આપણે અડી શકતા નથી પણ આપણે સમજી શકીએ છીએ, વ્યવહારમાં ઉપયોગ કરી શકીએ છીએ. તો એ શિક્ષણ સૂત્ર મુજબ શિક્ષણ કાર્ય થાય છે. તો તમને આ બંને શિક્ષણ સૂત્રો સમજવામાં જે થોડું યાદ રાખીને સમજવું પડશે. વિદ્યાર્થીઓમાં સ્વયંસ્ફુરણ દ્વારા સામાન્ય નિયમની તારવણી કરી શકાય છે. પછી વિદ્યાર્થીઓને સક્રિય રાખી અવલોકન, પ્રયોગ, ચિંતન અને તર્કથી ગણિતનું શિક્ષણ આપી શકાય છે. આ પદ્ધતિમાં શિક્ષક માત્ર માર્ગદર્શક અને દિશા સૂચનનું કાર્ય કરે છે. આગમન પદ્ધતિનું ઉદાહરણ છે તો ઘાતાંકના ગુણાકારનો જે નિયમ છે એ નિયમો લીધેલા છે. ખૂબ જ સિમ્પલ અને સાદું સરળ એક ઉદાહરણ તમે લઈ શકો છો. તો પરીક્ષામાં પૂછાય તો આવા ઉદાહરણ ગણીને તમે સમજૂતી આપી શકો છો. તો એક ઉદાહરણ આપણે સમજીએ, બાકી તમને આવડી જશે. ઘાતાંકના ગુણાકારનો નિયમ છે એટલા માટે. તો 9નો વર્ગ ગુણ્યા 9નો ઘન. તો 9 ગુણ્યા 9 ગુણ્યા 3 વખત 9. તો કૌંસ છોડી દઈએ તો આપણને 1 2 3 4 અને 5 વખત 9 મળે. તો 9ની 5 ઘાત. તો 9નો વર્ગ ગુણ્યા 9નો ઘન બરાબર, અહીંયા બરાબરનું ચિહ્ન આવશે, 9નો 2 વત્તા 3 અને એટલે 2 વત્તા 3 બરાબર શું? 9ની 5 ઘાત. તો ઘાતાંકના ગુણાકારનો નિયમ આપણે અહીંયા સાબિત કર્યો છે. તો એવી રીતે બીજા પણ એક્ઝામ્પલ આમાં ચોપડીમાં આપેલા છે. તો આપણે ઉદાહરણ આપવાનું એના પછી એમ આપણે કહી શકીએ કે આપણે કઈ બાબત તારવી શકાય. તમને ખબર હશે કે બીએડમાં જ્યારે તમે ઉદાહરણ કૌશલ્ય વિશે અભ્યાસ કર્યો હશે, ઉદાહરણ કૌશલ્યનો પાઠ આપ્યો હશે, એક વખત તમને ખબર હશે કે આપણે આગમન નિગમન સંયુક્ત પદ્ધતિનો ઉપયોગ કરીને આ કૌશલ્ય આપણે સિદ્ધ કર્યું હતું. એ કૌશલ્યનો આપણે ઉપયોગ એમાં એ રીતે કર્યો હતો. તો આટલા ઉદાહરણ બાદ, 4 જેવા ઉદાહરણ બાદ આપણે એવું પૂછી શકાય કે કયા આ અવલોકન દ્વારા આપણે કઈ બાબત તારવી શકાય, કયો. તો આ 4 ઉદાહરણ ઉપયોગ કરીને કયો નિયમ તારવી શકાય? તો જે ઘાતાંકના ગુણાકારનો નિયમ છે એ આપણે તારવી શકીએ. તો એના પછી નિયમ લખવાનો કે આમ આધાર સમાન હોય તો 2 ઘાતના સંખ્યાના ગુણાકારમાં ઘાતોનો સરવાળો થાય છે. તો આ પરથી ઘાતાંકના ગુણાકારનો નિયમ આપણે લખવાનો કે જો એ વાસ્તવિક સંખ્યા હોય તથા બી અને સી ધન પૂર્ણાંક હોય તો એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત બરાબર એની એમ વત્તા એન ઘાત. તો આપણે એક ઉદાહરણ સાથે આ સાબિત કર્યું. પહેલાં એનો એક્ઝામ્પલ આપ્યો કે જે પૂર્વ જ્ઞાનમાં રહેલી છે બાબતો, વિદ્યાર્થીઓના પૂર્વ જ્ઞાનમાં રહીને જે બાબતો છે એ આપણે ગણાવીને 4 એવા ઉદાહરણ આપ્યા અને એના ઉપરથી આપણે જે નિયમ છે એ આપણે સાબિત કર્યો. અને છેલ્લે આપણે એનું સામાન્ય સ્વરૂપ લખ્યું કે એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત બરાબર એની એમ વત્તા એન ઘાત. બરાબર. તો આ એક સરસ સરળ એકદમ ઉદાહરણ છે. આવું જ આપણે તૈયાર કરીને જવાનું પરીક્ષામાં કે જેથી સમય પણ ઓછો બગડે અને તમને ફટાફટ તમે લખી પણ શકો. આ સિવાય એવું પણ પૂછાય કે આગમન પદ્ધતિના લાભાલાભ જણાવો. લાભ અને મર્યાદા. લાભાલાભ એટલે લાભ અને
મર્યાદાઓ. તો લાભ શું છે? તો વિદ્યાર્થીઓમાં સ્વયંસ્ફૂર્ણાથી જ્ઞાન મેળવે છે, સારા પ્રમાણમાં તે જ્ઞાન આત્મસાત થાય છે. પછી અવલોકન, પ્રયોગ, ચિંતન, તર્કશક્તિ સારી રીતે વિકસાવી શકાય છે. આમાં ગોખણપટ્ટીની જરૂર રહેતી નથી, કારણ કે ઉદાહરણ ગણવાના છે એના ઉપરથી નિયમની તારવણી કરવાની, તો ગોખણપટ્ટી આમાં રહેતી નથી. વિદ્યાર્થી ક્રિયાશીલ અને પ્રવૃત્ત રહે છે. પ્રાપ્ત જ્ઞાન સમજપૂર્વકનું હોવાથી ચિરસ્થાયી બને છે. વિદ્યાર્થી સંશોધન વૃત્તિ વિકસાવી શકે છે. સ્મૃતિનું ભારણ ઓછું હોય છે. મર્યાદાઓ શું છે? આ તો આપણે જોઈએ કે એના લાભ તો ઘણા છે, એ ગોખણપટ્ટી એમાં રહેતી નથી, કારણ કે એક્ઝામ્પલ પૂર્વજ્ઞાન આધારિત જે છે એના ઉપરથી જ નિયમની આપણે તારવણી કરવાની છે. તો મર્યાદાઓ પણ એની છે કે શિક્ષક બહુ ઓછા ઉદાહરણો પરથી તારવણી કરશે તો કદાચ અયોગ્ય તારણ તરફ દોરી જાય છે. જો ઓછા ઉદાહરણ દ્વારા કરે તો જેનો નિયમ હોય એ તારવી શકાતો નથી. પૂરતા ઉદાહરણો પરથી સામાન્ય તારણ મેળવવાની આ કાર્ય પદ્ધતિ સમય અને શક્તિ વધુ માગે છે, કારણ કે સમય વધારે માગે છે. ઘણી વખતે વિદ્યાર્થીઓને ખબર ના પડે તો એ વધારે ઉદાહરણ લઈને પણ નિયમની તારવણી કરી શકે છે. તો એમાં સમય અને શક્તિ બંને વધુ જોઈએ છે. શાળા શિક્ષણના ઉપલબ્ધ ધોરણો જેમ કે કોલેજ કક્ષાએ આ પદ્ધતિ શુષ્ક અને કંટાળાજનક લાગે છે, કારણ કે ઉચ્ચ ધોરણોમાં તો જ્યારે સૂત્ર છે એનો ઉપયોગ જ કરવાનો હોય ને એના ઉપરથી વધારે માહિતી મેળવવાની હોય ત્યારે આ પદ્ધતિ કંટાળાજનક લાગતી હોય છે. ગણિતના સૂત્ર, સિદ્ધાંત, નિયમોની તારવણી માટેના વિષય એકમો પૂરતી જ આ પદ્ધતિ વિશેષ ઉપયોગી છે, કારણ કે ઘણા એવા પ્રકરણ હોય, ઘણા એવા ચેપ્ટર હોય કે જેમાં આ પદ્ધતિનો ઉપયોગ થઈ શકતો નથી. તો અમુક જે નિયમો છે, જે સિદ્ધાંતો છે, સૂત્રો છે, એના માટે જ આ નિયમ ઉપયોગી થતો હોય છે. આ પદ્ધતિ દ્વારા ગણિતનું સૂત્ર, સિદ્ધાંતો, નિયમો તો તારવી શકાય છે, પણ પછીની જે જ્ઞાનને દ્રઢ કરવા માટેનું કે ઉપયોગ કરવાનું જે સોપાન આ પદ્ધતિમાં નથી. તો આ મર્યાદા આ પદ્ધતિના શિક્ષણ કાર્યની અધૂરપ સૂચવે છે, જે નિગમન પદ્ધતિમાં દૂર થઈ જાય છે અને દૂર કરી શકાય છે, બંને જ છે. તો આ વિડીયોમાં હું આગમન પદ્ધતિ જ વિશે ચર્ચા કરી રહી છું, કારણ કે બંને પદ્ધતિ સાથે લઉં છું એટલે વિડીયો બહુ લોંગ બની જાય છે અને ઘણા તાલીમાર્થીઓ માટે કંટાળાજનક પણ રહે છે અને આખો વિડીયો કદાચ બોરિંગ પણ થતો હશે. તો આપણે એક એક પદ્ધતિ લઈશું કે જેથી તમે સારું અને સચોટ જ્ઞાન તમે મેળવી શકો અને આનો પણ ઉપયોગ તમે સારી રીતે કરી શકો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમે બીજી તૈયારી કરતા રહો. તમારા ટેટ 2 માટે પણ થોડી એના વિશે પણ માહિતી મેળવતા રહો. મારી ચેનલ પર મેં ટેટ 2નો ટોટલ સિલેબસનો વિડીયો મૂકેલો છે, ગણિત વિજ્ઞાન માટે, ભાષાઓ માટે, સામાજિક વિજ્ઞાન માટે અલગ અલગથી વિડીયો બનાવીને એમાં મારી ચેનલ પર મેં મૂકેલા છે. ચેનલ પર જવા માટે તમે પ્લેલિસ્ટમાં જવાનું, એમાં ટેટ મટીરિયલ હશે એની અંદર તમારે જવાનું, તો બધા જ એ સંલગ્ન વિડીયો તમને મળી રહેશે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે નિગમન પદ્ધતિ વિશે ચર્ચા કરીશું. તો ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.